વલસાડ જિલ્લામાં તમામ તાલુકામાં ધોધમાર વરસાદ. વાપીમાં રાતે પડેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. વાપીના જગન પાર્ક ચલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તો સૂર્યા સોસાયટી, ધર્મનંદન સોસાયટી, જીઆઈડીસીમાં પણ પાણી ભરાઈ ગયા છે. મોડી રાત્રે લોકોના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. ભારે વરસાદને લઈને વાપી પાણી થઈ ગયું છે. પાણી ભરાતા વાપીના બંને રેલવે અંડરપાસ બંધ થયા છે. ભારે વરસાદને કારણે વાપીમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વાપીમાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સોસાયટી સુધી પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘર વખરીને પણ નુકસાન થયું છે. રાત્રિના સમયે ભારે વરસાદને કારણે આ સ્થિતિનું નિર્માણ થતા સ્થાનિક લોકો પરેશાન થયા છે. તો વાપીમાં અડધી રાત્રે ઠેર ઠેર પાણી જ પાણી થઈ ગયું હતું. જોઈ શકાય છે કે અવિરત વરસાદના કારણે રાહદારીઓ સાથે જ સ્થાનિક લોકો પરેશાન થયા. ભારે વરસાદને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. વલસાડ જિલ્લામાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાર્વત્રિક વરસાદને લઈને વાપીના આ દ્રશ્યો છે કે જ્યાં લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘર વખરી જે છે તે પાણીમાં તરતી જોવા મળી રહી છે. અનેક એવા વિસ્તારો છે, સોસાયટી છે કે જ્યાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે રાત્રિના સમયે સ્થાનિક લોકો પરેશાન થયા.